અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાને આતંકને લઈને વન વિભાગ હરકતમાં આવ્યું। આદમખોર દીપડાને પકડવા સીમ વિસ્તારમાં પાંજરા ગોઠવાયા। બાળકના મોતની ઘટનાથી આસપાસના ગામોમાં પણ ભયનો માહોલ ફેલાયો। દીપડાને ઝડપથી પાંજરે પૂરવા વન વિભાગે કવાયત હાથ ધરી। ભરૂચના જૂના તવરા ગામેથી દીપડો પાંજરે પુરાયો। વન વિભાગે ગામની સીમમાં પાંજરું ગોઠવ્યું હતું, જેમાં આદમખોર દીપડાને પકડવામાં સફળતા મળતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો। છેલ્લા કેટલાય દિવસોથી દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભય ફેલાયો હતો। નવસારીમાં મોલધરા ગામથી દીપડો પાંજરે પુરાયો। મોલધરા ગામ તેમજ આસપાસના ગામડાઓમાં દીપડાના આંટાફેરાથી ભયનો માહોલ ફેલાયો। જો કે 15 દિવસ અગાઉ ગોઠવાયેલા પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોની ચિંતા દૂર થઈ। સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ મામલે વધુ એક ખુલાસો। બીઝેડ ગ્રુપમાં ઈડરના શિક્ષકે પણ રોકાણ કર્યાનું સામે આવ્યું છે। પત્નીના નામે શિક્ષકે લોન લઈ ઊંચા વ્યાજની આશાએ રોકાણ કર્યું હતું। શિક્ષક પરિવારને ગેરમાર્ગે દોરી લાલચ આપી ફસાવ્યો। શિક્ષણ વિભાગે શિક્ષકનું નિવેદન લેતા ખુલાસો થયો। શિક્ષણ વિભાગના જ કેટલાક લોકોની બીઝેડ કૌભાંડમાં સંડોવણી હોવાની આશંકા। સીઆઈડી તપાસથી બચવા શિક્ષણ વિભાગના કર્મચારીઓ ગેરસમજ ફેલાવતા હોવાની શક્યતા। બીઝેડના એજન્ટોએ રોકાણકાર શિક્ષકો આચાર્યોના સોશિયલ મીડિયા ગ્રુપ પણ બનાવ્યા। શિક્ષકોને કૌભાંડી જાળમાં ફસાવનારાઓ સામે કાર્યવાહી કરવા તપાસ તેજ। વલસાડ શહેરના ચીપવાડમાં ચોર ઘરમાં ઘૂસી ચોરી કરી ગયો। હનુમાન મંદિર સામેની ગલીમાં બનેલી ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા। ઘરની આસપાસ આટાફેરા બાદ દરવાજો ખોલી ચોર ઘૂસ્યો હતો। ચોરી કરનાર શખ્સને પકડવા પોલીસે તપાસ હાથ ધરી। ડાંગમાં સરકારી અનાજ ભરેલી ટ્રક ચોરાઈ। વઘઈમાં સરકારી ગોડાઉન પરથી ઘઉંનો જથ્થો ભરેલી ટ્રક ચોરાઈ જતા ચકચાર મચી। 50 કિલોની 500ની બોરીઓ ટ્રક ભરી હતી, જે ઘઉંની કિંમત 13 લાખ જેટલી હતી। વઘઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા અન્ય જિલ્લાની પોલીસ સાથે સંકલન કરી તપાસ હાથ ધરી। આણંદમાં પોલીસનો હેડ કોન્સ્ટેબલ દારૂ વેચતા ઝડપાયો। હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। 240 બોટલ મળી કુલ 3,63,000થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। આણંદ એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ કરી કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો। અમદાવાદમાં પ્રિવલોન બિલ્ડકોન દ્વારા ઠગાઈને મામલે પોલીસની કાર્યવાહી। બોપલ પોલીસે આરોપી જયદીપ કોટકની ધરપકડ કરી। આરોપી સામે અલગ અલગ 2 ફરિયાદ નોંધાઈ, જેમાં 3 કરોડથી વધુની રકમની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। જ્યારે ભાગીદાર હિરેન કારિયાને પકડવા પોલીસે તપાસ તેજ કરી। સુરેન્દ્રનગરના મૃતક ભુવા નવલસિંહના વધુ એક પાપનો પર્દાફાશ। વધુ એક શખ્સે ગંભીર આરોપ સાથે મૃતક ભુવા સામે નોંધાવી છે ફરિયાદ। ભુવાએ ફરિયાદીના માતા પિતા અને બહેનની હત્યા કરી હોવાનો આરોપ। તાંત્રિક વિધિમાં માતા પિતા અને પુત્રીની હત્યા કરી હોવાનો દાવો। નિંગોચા કેસમાં ઈડીને હાથ લાગી છે મહત્વની કડી। ગેરકાયદે યુએસ લઈ જવા માટે વિદ્યાર્થીને એડમિશન કરતા હતા। વિદ્યાર્થીઓને કેનેડાની કોલેજમાં એડમિશન અપાતા, પરંતુ વિદ્યાર્થી કેનેડાને બદલે અમેરિકા જવા નીકળતા। કેનેડાની કોલેજમાં ભરેલી ફી પણ પરત અપાતી। મુંબઈ અને નાગપુરની સંસ્થાઓ કેનેડામાં એડમિશન અપાવતી હતી। માનવ તસ્કરી કેસમાં ઈડીને એજન્ટોની પણ માહિતી હાથ લાગી। ફક્ત ગુજરાતમાં જ 1700 જેટલા એજન્ટ સક્રિય હોવાનું સામે આવ્યું। 112 જેટલી કોલેજોનું એક સંસ્થા સાથે એગ્રીમેન્ટ મળ્યું। 150 જેટલી કોલેજોનું બીજી સંસ્થા સાથે એગ્રીમેન્ટ મળી આવ્યું। અમદાવાદમાં વહેલી સવારથી જ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ। એસજી હાઈવે, પીરાણા સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો। તાપમાનનો પારો ઘટી જતા હાડથી જોતી ઠંડીનો અનુભવ। વિઝિબિલિટીમાં એકાએક ઘટાડો થતા વાહન ચાલકોને હાલાકી। ભાવનગરમાં લાખાવાડ ગામમાં ખાતરની થેલીમાંથી પથ્થરો નીકળ્યા। હડમતિયા, હોઠા જેવા સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતે ખાતર ખરીદ્યું હતું। પથ્થર અને અલગ રંગનું ડીએપી ખાતર નીકળ્યાનો ખેડૂતોનો દાવો। સિહોર બાદ ઉમરાળા તાલુકાના ખેડૂતો સાથે છેતરપિંડી થતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ। જામનગરમાં જોડિયાના માર્કેટયાર્ડમાં મગફળીની ખરીદીને લઈને વિવાદ। ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતને માર માર્યાનો આક્ષેપ। મગફળી રિજેક્ટ થયા બાદ ખેડૂતે કારણ લેખિતમાં માંગતા બોલાચાલી થઈ। લેખિતમાં કારણ આપવાની માંગ કરતા ખેડૂતને ઢોર માર માર્યાનો દાવો। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રએ માર માર્યો હોવાનો આક્ષેપ।
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી રાજશ્રી કોઠારીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાઈ છે. કોર્ટે રાજશ્રી કોઠારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી રિમાન્ડ પૂર્ણ થતા રાજશ્રીને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલની ડિરેક્ટર છે રાજશ્રી કોઠારી. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે વધુ 3 આરોપીની ધરપકડ. ખોખરા પોલીસે ચેતન ઠાકોર, જયેશ ઠાકોર અને મુકેશ ઠાકોર નામના 3 આરોપીને ઝડપી પાડ્યા. ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને ઝડપ્યા હતા. ગુનો નોંધાયા બાદ નાસ્તા ફરતા હતા આરોપીઓ. પ્રતિમા તોડવાના કેસમાં આરોપીને રજૂ કરાયા બાદ કોર્ટે પોલીસને લગાવી ફટકાર. આરોપી વતી કોઈ વકીલ હાજર ન હોવાને કારણે સુનાવણીમાં વિલંબ થતા કોર્ટના રાજ કહ્યું કે આરોપી વતી વકીલ ન હોય ત્યારે સ્ટેટ લીગલ સર્વિસમાં જાણ કરવાની હોય છે, તો આરોપીઓ વતી કોઈ વકીલ કેસ લડવા તૈયાર ન હોવાની રજૂઆત કરી. અમદાવાદ ખોખરામાં બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરનારનો કાઢ્યો વરઘોડો. પોલીસે બંને આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, તો આરોપીઓએ પણ જાહેરમાં હાથ જોડી માફી માંગી. અમદાવાદના ખોખરામાં બાબા સાહેબની નવી પ્રતિમા સ્થાપિત. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થતા સર્જાયેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે. પોલીસે ખંડિત પ્રતિમાને સ્થાને નવી પ્રતિમાનું સ્થાપન કર્યું. અનાવરણ બાદ વિરોધ પ્રદર્શન કરતા લોકોએ ધરણા સમેટ્યા. અગ્રણીઓએ પ્રતિમા પાસે પોલીસ પોઈન્ટ ગોઠવવાની માંગ કરી. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવી તક. વિદ્યાર્થીઓને જાપાનીઝ કંપનીમાં કામ કરવાની તક મળશે. શિઝુઓકા પ્રીફ્રેક્ચરલ જાપાનના પ્રતિનિધિ મંડળે યુનિવર્સિટીની મુલાકાત લીધી. ગુજરાત યુનિવર્સિટી અને જાપાન સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા. વિદ્યાર્થીઓ 5 વર્ષ સુધી જાપાનની કંપનીઓમાં ટ્રેનિંગ લઈ શકશે. 31st ને લઈને ગાંધીનગર પોલીસ એલર્ટ મોડમાં. ડીજીપીની સૂચના પ્રમાણે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને પ્રોહિબિશનના ગુના માટે ચેકિંગ કરવામાં આવશે. મહત્વના સ્થળોએ 23-31 ડિસેમ્બર સુધી ચેકિંગ હાથ ધરાશે. તેમજ ગુનેગાર અને બુટલેગર પર પોલીસ સર્વેલન્સ રાખશે. ગાંધીનગરમાં સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની રચના કરવામાં આવી છે. ડીવાયએસપી સહિત 161 પોલીસ કર્મીઓની યુનિટ વીઆઈપી અને વીવીઆઈપી મોમેન્ટમાં ફરજ બજાવશે. સ્પેશિયલ બ્રાન્ચની રચનાથી શહેર પોલીસની રોજિંદી કામગીરી ખોરવાતી અટકશે. રાજ્ય પોલીસ વડા તરફથી મંજૂરી મળતા બ્રાન્ચમાં 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 10 પીએસઆઈ અને 147 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરાશે. સુરતમાં કોર્પોરેશન દ્વારા લેવાયેલા મિનરલ વોટરના 14માંથી 9 સેમ્પલ ફેલ ગયા છે. મિનરલ વોટર પેકેજ બોટલ અને જારના લેવાયા હતા સેમ્પલ. 7 નમૂનામાં પીએચ લેવલ 6.5 કરતાં ઓછું હતું. પીએચ લેવલ 6.5 થી 8.5 વચ્ચે હોવું જરૂરી છે. સુરતના સ્મીમેર હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં યુવાનોએ તાપણું કર્યું. હોસ્ટેલની બાલ્કનીમાં તાપણી કરતા યુવાનોનો વિડીયો વાયરલ થયો. મનપા સંચાલિત સ્મીમેર હોસ્ટેલનો વિડીયો સ્થાનિકોએ ઉતારીને વાયરલ કર્યો. તાપણ દરમિયાન આગ લાગે તો જવાબદાર કોણ તે સહિતના સવાલ ઉઠાવ્યા. જૂનાગઢમાં મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ પર કરાઈ છે કાર્યવાહી. પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ બાબતે 4 પ્લાસ્ટિક કારખાના સીલ કરાયા. 6 પ્લાસ્ટિકની દુકાન પણ સીલ કરાઈ. મનપાએ તમામને નોટિસ ફટકારી. પંચમહાલની હાલોલની શ્રી જનતા સહકારી બેંકને દંડ થયો. રિઝર્વ બેંકે ફટકાર્યો 2 લાખનો દંડ. દિશા નિર્દેશોનું પાલન ન થવા બદલ રિઝર્વ બેંકે પગલાં લીધા. અન્ય બેંકોમાં થાપણોના પ્લેસમેન્ટમાં નાલિયાવાડી પણ સામે આવી. ડિરેક્ટર સંબંધિત લોનમાં મર્યાદાનો ભંગ થયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંગાજળ અભિયાન ચલાવવા રજૂઆત. એજ્યુકેશન ફેકલ્ટીના ડીન અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર નિદત બારોટે કુલપતિને પત્ર લખ્યો. યુનિવર્સિટીમાં કામ ન કરતા કર્મચારી અધિકારીઓને છૂટા કરવાની માંગ કરી. 50 વર્ષથી વિદ્યાર્થીઓ માટે કામ ન કરનાર અધ્યાપકોને પણ છૂટા કરવા પત્રમાં રજૂઆત કરાઈ. રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓના રાજીનામાનો દોર યથાવત. ડેપ્યુટી ઇજનેર સોંડાગર અને ડેપ્યુટી ઇજનેર અમરીશ દવે કરી રાજીનામાની ઓફર. સોંડાગરે નોકરીનો ઓછો સમય બચ્યો હોવાનું કારણ જણાવ્યું. અમરીશ દવે દ્વારા પારિવારિક કારણ આગળ ધરવામાં આવ્યું. અગ્નિકાંડ પછી 18 અધિકારીઓના રાજીનામા મંજૂર થયા. રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા વધ્યા છે.
બાવા પીપળિયા અને ભાટગામ વચ્ચે સિંહના આટાફેરાનો વિડીયો, મોડી રાત્રે લટારનો વિડીયો વાયરલ. જૂનાગઢ જંગલ વિસ્તાર નજીક હોવાથી અવારનવાર સિંહ જોવા મળે છે. જાણીતા સિંગર હની સિંહ જામનગરના મહેમાન બન્યા. જામનગર એરપોર્ટ પર સિંગર હની સિંહનું ભવ્ય સ્વાગત કરાયું. સાથે જ તેમને જોવા અને મળવા માટે ઉત્સુક યુવાનો ઉમટી પડ્યા. લોકોએ સિંગર હની સિંહ સાથે સેલ્ફી પણ લીધી. સુરેન્દ્રનગરમાં લીંબડી એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓનો હોબાળો. એસટીએ જાણ વગર ગ્રામ્યના રૂટો બંધ કરી દેતા વિદ્યાર્થીઓમાં રોષ. અભ્યાસ માટે બસમાં દરરોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં. ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે લીંબડી. દુષ્કર્મના વધતા કિસ્સાઓ બાબતે એનએસયુઆઈનો વિરોધ. ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈ વિરોધ કર્યો છે. ગૃહ રાજ્યપ્રધાનના રાજીનામાની માંગ કરી છે. ઝઘડિયામાં દુષ્કર્મની ઘટનાના આરોપીને ફાંસી આપવાની માંગ. વિરોધ કરતા એનએસયુઆઈ કાર્યકરોની પોલીસે કરી અટકાયત. ગાંધીનગરના સેક્ટર 14માં ઉભરાતી ગટરની સમસ્યાથી રહીશો ત્રસ્ત. સ્થાનિકોને ગંદા પાણી વચ્ચે જીવવું ઝેર થઈ ગયું. કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ ન થતો હોવાનો આક્ષેપ. ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળતા રોગચાળો ફેલાવવાની દહેશત વ્યક્ત કરી. વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ગટર ઉભરાતા સ્થાનિકો હેરાન. જાગૃતિ મહોલ્લા દાવડાનગરમાં ગટર ઉભરાતા ભારે હાલાકી. અનેક લોકોના ઘરમાં ગટરના પાણી ફરી વળતા લોકોમાં રોષ. મનપા સામે વિરોધ પ્રદર્શન કરવા માટે સ્થાનિકો મક્કમ. કામગીરી નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી. સોમનાથ મંદિર પાસે ગટર છલકાતા શ્રદ્ધાળુઓ પરેશાન થયા. સાગર દર્શન ગેસ્ટ હાઉસ જવાના રસ્તે ગટરના પાણી ભરાયા. ભાવિકો ગંદુ પાણી પસાર કરી દર્શને જવા માટે મજબૂર બન્યા. વારંવાર ગટરો છલકાવવાની ફરિયાદ. અરવલ્લીમાં 400 વીઘામાં આવેલા સોલર વીજ પ્લાન્ટનો વિરોધ. મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતો ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યા. કરાર ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવાતા વિરોધ નોંધાવ્યો. 70 વીઘાથી વધુ ખેતરની જમીન અને સ્મશાન જવાનો રસ્તો બંધ. ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડશોથી રસ્તો બંધ. દાહોદના દેવગઢ બારિયાના મધ્યાહન ભોજન સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત દાહોદમાં બનનારા સેન્ટ્રલાઇઝ કિચન સામે વાંધો ઉઠાવ્યો. સરકાર કેન્દ્રીય રસોડા બનાવશે તો સ્થાનિક મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા અનેક લોકો બેરોજગાર બનશે તેવી આશંકા વ્યક્ત કરી. ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક મળશે. 28 ડિસેમ્બરે સીઆર પાર્ટીના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યો, તાલુકા અને જિલ્લા પ્રમુખોની બેઠકનું આયોજન. જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટે રૂપરેખા વિશે ચર્ચા થશે. 580 પૈકી 300 થી વધુ મંડળ પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ થતા જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ. જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ સહિતના કાર્યકરોએ હોદ્દા અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું ધર્યું. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ ગઢવી ચૂંટણીઓમાં ભાજપની તરફેણ કરતા હોવાનો આરોપ લગાવ્યો. લઘુમતી સમાજને નજરઅંદાજ કરવાનો પણ આક્ષેપ કર્યો. મહેસાણામાં ઊંઝાના એઠોર ગણપતિ મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર ચૂંટણી. મંદિરના ટ્રસ્ટીઓની નિમણૂક માટે યોજાઈ ચૂંટણી. ઐતિહાસિક આસ્થાનું એઠોર ગણપતિ મંદિર જાણે રાજકીય અખાડો બન્યું. ગણપતિ મંદિરમાં વહીવટ મેળવવા જામ્યો ચૂંટણી જંગ. સુરત ઝઘડિયામાં સગીરા પર દુષ્કર્મનો મામલો. પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો. સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયું આરોપીનું મેડિકલ ચેકઅપ. ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરનાર આરોપીનો પોટેન્સી ટેસ્ટ કરાવાયો. આરોપીને કાયદાની કોઈ છટકબારીનો લાભ ન મળે તે માટે સજ્જડ તૈયારી કરાઈ. આરોપી વિજય પાસવાન હાલ 30 ડિસેમ્બર સુધી પોલીસના રિમાન્ડ પર છે. ઝઘડિયા દુષ્કર્મ બાદ જનતામાં રોષ યથાવત. દોષિતને ફાંસીની સજા આપવાની માંગણી સાથે મુસ્લિમ સમાજે રેલી યોજી. મહમદપુરા વિસ્તારમાં મુસ્લિમ આગેવાનોએ બેનરો સાથે વિરોધ કર્યો. દુષ્કર્મ પીડિતાને શ્રદ્ધાંજલિ અપાઈ. ગાંધીનગર દહેગામના મદારીનગરમાં હત્યાના કેસમાં કાર્યવાહી. પોલીસે 7 પૈકી 3 આરોપીને રાજસ્થાનથી ઝડપ્યા. બાદમાં આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. 3 આરોપીઓને દહેગામ કોર્ટે 3 દિવસના રિમાન્ડ કર્યા છે મંજૂર. સુરતના કાપડના વેપારીના આપઘાત કેસમાં 2 લોકોની ધરપકડ કરાઈ છે. ₹80 લાખનું કાપડ ઉધારમાં લઈ પૈસા ન ચૂકવ્યાનો આરોપ.
ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા ન આપતા વેપારીએ કર્યો હતો આપઘાત. રૂપિયા પરત માંગતા વેપારીને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી. પંચમહાલમાં મિત્રએ જ મિત્રને દોરડા વડે ગળે ફાંસો આપી હત્યા કર્યાનો ખુલાસો. હાલોલ જીઆઈડીસીમાંથી મળ્યો હતો યુવકનો મૃતદેહ. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. 4 મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે તકરાર થઈ હતી, જેથી અદાવતમાં હત્યા કર્યાનું તપાસમાં સામે આવ્યું. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે છેતરપિંડી કરનારની ધરપકડ. આરોપીએ કરી હતી 1,45,00,000ની છેતરપિંડી. આરોપીએ ટેક્સટાઇલ માર્કેટમાં 10 દુકાન ભાડે રાખી હોવાનું ખુલ્યું. કાપડનો માલ ખરીદી પૈસા પરત ન આપ્યા હોવાનો આરોપ. સુરતમાં વેપારીનું અપહરણ કરી $ડોલર લૂંટનાર ગેંગનો શખ્સ ઝડપાયો. $28 લાખની ચલાવી હતી લૂંટ. એસઓજી પોલીસે કેલિયા ગેંગના એક શખ્સની ધરપકડ કરી. વધુ એક પોલીસ પકડથી દૂર છે આરોપી. આરોપીએ મોબાઈલનો પાસવર્ડ ન બતાવતા વેપારીની આંગળી કાપી હતી. વડોદરાના સુલતાનપુરા વિસ્તારમાં ચોરીની ઘટના બની. સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટી ચોરીને અંજામ આપ્યો. 5 દુકાનોમાં તસ્કરોએ ચોરી કરી. ચોરીથી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠ્યા. ભાવનગર શહેરમાં દેશી દારૂના અડ્ડા પર ત્રાટકી પોલીસ. કુંભારવાડા માઢિયા રોડ પર વિજિલન્સ ટીમે રેડ કરી હતી. 1400 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી. મહિલા સહિત 6 બુટલેગરની ધરપકડ કરાઈ. વિજિલન્સ ટીમની કાર્યવાહીથી ભાવનગરની સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ. મહીસાગરમાં એસઓજીએ ગાંજાનો વેપાર કરતા વ્યક્તિને ઝડપી પાડ્યો. રહેણાંક મકાનમાંથી ગાંજા સાથે કિસમ ઝડપાયો. 6 કિલો 770 ગ્રામ ગાંજો ઝડપાયો. બનાસકાંઠાના દિયોદરમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો. જૂના બસ સ્ટેન્ડથી માર્કેટયાર્ડના રસ્તા પર શખ્સ વેચતો હતો ગાંજો. પોલીસે ખેતરપાળ હેર સલૂનમાં દરોડા પાડી 300 ગ્રામ ગાંજો જપ્ત કર્યો. હેર સલૂનના માલિક પ્રકાશ નાઈ પાસેથી ગાંજો મળ્યો છે. 2 શખ્સો વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો. વડોદરામાંથી ઝડપાયો છે હાઇબ્રિડ ગાંજો. 22 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે 20 વર્ષીય આરોપીની ધરપકડ. પોલીસે 734 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. આરોપીના પિતા પણ આ જ નેટવર્કમાં સંડોવાયેલા. પોલીસે ફરાર પિતાને પકડવા ચક્રો કર્યા ગતિમાં. ગાંધીનગરમાં વહેલી સવારે ચ5 પાસે ટ્રકમાં આગ લાગી. અગમ્ય કારણોસર ટ્રકમાં આગનો બનાવ બન્યો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિના સમાચાર નહીં.